નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. ચાલો સાંભળીએ આજની નવી વાર્તા. સવારના 9 વાગી રહ્યા હતા. આશા દેવી જે આજે થાકેલા અને ગભરાયેલા લાગી રહ્યા હતા, ધીમા તાપે પોતાના દીકરા અમિત માટે પરાઠા શેકી રહ્યા હતા. આશા દેવીએ દબાયેલા લગભગ ફૂસફૂસતા અવાજે કહ્યું, સારિકા બેટા, પરાઠા બની ગયા છે અને ગરમ ગરમ જ સારા લાગે છે. જલ્દીથી અમિતનું ટિફિન આનાથી પહેલા કે પ્લેટો ફેરવવા માટે હાથ લંબાવે. સારિકા ઝડપથી દરવાજામાંથી પ્રવેશે છે. તેણે મોંઘા બ્રાન્ડેડ ટ્રેક સૂટ પહેર્યા છે અને હાથમાં પ્રોટીન શેક જ છે. તેના ચહેરા પર સવારની ઉતાવળની સાથે સાથે એક અજીબ અધિકારનો ભાવ છે. સારિકાએ અવાજમાં તીખાશ અને ગુસ્સા ભરતા કહ્યું, માજી, મેં કેટલી વાર કહ્યું છે, જ્યાં સુધી હું ન કહું મારા કિચનમાં ન આવો. તમને વાત એક વારમાં સમજાતી નથી શું? આ કયો જમાનો છે? તમે હજુ પણ સરવસના તેલમાં આ આનંદ કહેલી પરાઠા તળી રહ્યા છો. તમને તમારી તબિયતની ફિકર નથી, પણ મને છે. મારા કિચનમાં આવી બધી વસ્તુઓ ઓઇલથી બનશે. આ મેં તમને સાફ સાફ કહ્યું હતું ને. આશા દેવી અચાનકથી આશ્ચર્યચકિત અને ડરીને પાછળ હટી ગયા. તેમના હાથમાં પ્લેટો ધ્રુજવા લાગ્યું. આશા દેવી આશ્ચર્ય અને ડરથી કહ્યું, બેટા, હું તો બસ અમિત માટે. તેને આ પરાઠા બહુ પસંદ છે, મને લાગ્યું. સારિકા ઠંડી વગેતમાં હસતા બોલી, પસંદ? તેની પસંદ હવે બદલાઈ ગઈ છે માં, અને તેની નવી પસંદ હું છું. અને મારી પસંદ છે કે હેલ્થી ખાય, જે તેના કરિયર માટે જરૂરી છે. અને સાંભળો, આ કબાટ તે એક મોટા નવા સરકતા ફ્રીજ તરફ ઈશારો કરે છે. એમાં તમારો કોઈ લોકલ કે વાસી સામાન નહીં રહે. આ ફ્રીજ મેં મારી પસંદગીથી અમિતના સ્ટાન્ડર્ડને મેચ કરવા માટે લગાવ્યું છે. અને એકમાત્ર ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ એમાં રહેશે. તે ગુસ્સાથી બોલી રહી હતી કે ત્યારે જ રમેશજી સસરા રસોડાના દરવાજા પાસે આવીને ઊભા રહી ગયા. તેમના અવાજમાં સંયમ હતો, પણ ઈરાદો સ્પષ્ટ હતો. રમેશજીએ ગંભીર અવાજમાં કહ્યું, સારિકા, જરા ધીમે વાત કર. આ ઘર આપણા બધાનું છે અને રસોડું હંમેશથી ઘરની મુખિયાની જગ્યા રહી છે. અવાજ સાંભળીને સારિકા તરત પાછળ જુએ છે. તેનો ગુસ્સો અને આંખોની નફરત પલભરમાં ગાયબ થઈ જાય છે. તેના ચહેરા પર તરત જ ચાલાકી ભરી મીઠી મુસ્કાન આવી જાય છે. સારિકા તરત જ અવાજનો ટોન બદલીને ચાપલુસથી બોલે, ઓ ડેડી, ગુડ મોર્નિંગ. તમે તો જાણો છો, હું બસ હાઈજીની વાત કરી રહી છું. મમ્મીજીની વસ્તુઓ થોડી જૂની હોય છે, એટલે હું કહી રહી હતી કે તે પોતાની વસ્તુઓ નાના ફ્રીજમાં રાખે, જેથી ક્રોસ કન્ટેસ્ટેશન થાય. તેની વાત સાંભળીને રમેશજી સીધા તેની આંખોમાં જુએ છે. તે જાણે છે કે આ માત્ર દેખાડો છે. રમેશજીએ સ્પષ્ટ અને કઠોર સ્વરમાં કહ્યું, અને આ નવું ફ્રીજ કોની કમાણીથી આવ્યું છે? સારિકા, શું આ ફ્રીજ લેવાની હમણાં જરૂર હતી? તને યાદ છે, હમણાં 2 મહિના પહેલા જ એક નવું ફ્રીજ લેવામાં આવ્યું હતું, અને આ હવે ફરીથી? શું ઘરમાં દરેક વસ્તુ તારા કહેવા પર ઈએમઆઈ પર આવતી રહેશે? સારિકા ચીડ છુપાવતા પણ આત્મવિશ્વાસ જાળવી રાખે છે. ડેડી, તમે પણ પહેલાનું ફ્રીજ એમ જ પણ નકામું થઈ ગયું છે. મને તો બિલકુલ સારું નથી લાગતું, અને એટલું તો નાનું છે, એટલે મેં નવું લીધું છે. એમ પણ અમિતનું પ્રમોશન થવાનું છે, અને આપણે તે સ્ટાન્ડર્ડ જાળવી રાખવું પડશે. મેં નવું ફ્રીજ ઈએમઆઈ પર લીધું છે, જેથી અમિતને સારું ફીલ થાય. અને હા, અમિતની સેલેરીમાંથી જે ઈએમઆઈ કપાય છે, તે પણ તેના સ્ટાન્ડર્ડને વધારવા માટે છે. હું તો બસ તેને સપોર્ટ કરી રહી છું. સારિકાની આ બનાવટી ચાપલુસી ભરી મુસ્કાન અને આત્મવિશ્વાસ જોઈને રમેશજી કંઈ બોલી ન શક્યા. તેમને લાગ્યું કે તે પોતાની વાત અમિતને જણાવ્યા વિના સાબિત નહીં કરી શક્યા. ત્યારે જ લિવિંગ રૂમમાંથી અમિતનો અવાજ આવ્યો, ડેડી,
મારી ફાઇલ નથી મળી રહી અને મને ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે. રમેશજીએ તરત જ પલટીને આશાદેવી તરફ જોયું. તે સમજી ગયા કે આ દલીલ કરવાનો યોગ્ય સમય નથી. તેમણે જલ્દીથી આશાદેવી તરફ ઈશારો કરતા દબાયેલા સ્વરમાં કહ્યું, આશા, તું જલ્દીથી અમિત માટે પરાઠા અને ચા લઈ આવ. જલ્દી કર. આશાદેવીએ હામાં માથું હલાવ્યું અને દબાતા પગે પરાઠા શેકવા માટે વળ્યા. રમેશજી એક ઊંડો શ્વાસ લઈને માથું હલાવતા અમિતને જવાબ આપવા માટે રસોડામાંથી બહાર નીકળી ગયા. જેવી રમેશસિંહની પરછાઈ દરવાજામાંથી પસાર થઈ, સારિકાનો ચાપલુસી બન્યો ચહેરો તરત ગુસ્સા અને નફરતમાં બદલાઈ ગયો. તેણે એક પળનો પણ વિલંબ ન કર્યો અને ઝડપથી આશાદેવીની બિલકુલ પાસે આવી ગઈ, જે ડરના માર્યા પાછળ હટવા લાગી હતી. સારિકાએ ગુસ્સાથી પણ દબાયેલા અવાજમાં કહ્યું, ઓહ, બહુ હિંમત આવી ગઈ છે તમારામાં. કાલે જ તમને કહ્યું હતું ને કે મારા કિચનમાં પગ ન મૂકવો. તમને લાગે છે કે ડેડીજીની સામે ઊભા રહીને મારો વિરોધ કરશો તો હું ડરી જઈશ. આશાદેવીનો હાથ સળગતા તવા પાસે પહોંચી ગયો, પણ તે પીડા અનુભવી ન શક્યા. તેમના ચહેરા પર ડર અને અપમાન સ્પષ્ટ ઝળકી રહ્યું હતું. સારિકાએ તેમની તરફ ઝીંકતા તેમને નીચા દેખાડતા કહ્યું, આજે તો આ સડેલા પરાઠા બનાવી દીધા છે, પણ આજ પછી જો આ પરાઠા ફરી બન્યા તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. મોટી આવી અમિતને પરાઠા બહુ પસંદ છે. તમને લાગે છે કે અમિતને તમારી દાળ રોટી પસંદ છે? તે મારા પૈસાથી ખરીદેલા ઇમ્પોર્ટન્ટ નાસ્તાની રાહ જોઈ રહ્યો છે. આ તમારો જમાનો ગયો માજી. તમે અહીં બસ એક કામવાળી છો, માલકીન નહીં. સારિકાના શબ્દોને આશાદેવીના હૃદયમાં તીરની જેમ વેદના પેદા કરી. તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. આશાદેવીએ રૂંધાયેલા ગળાથી દુઃખ અને નિરાશામાં કહ્યું, સારિકા, મેં તને મારી દીકરી સમજી હતી. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તું આ રીતની નીકળીશ. તું આટલી લાલચી અને પથ્થરદિલ કેવી રીતે હોઈ શકે? આ સાંભળીને સારિકા જોરથી ઠંડી નિર્મળ હસી. સારિકાએ હસતા કહ્યું, પથ્થરદિલ હું તો નફા માટે આવી છું માજી, પ્રેમ અને દીકરી બનવા માટે નહીં. તમે અને ડેડીજી મારા માટે માત્ર એક જૂનું એટીએમ કાર્ડ છો, જેનાથી હું અમિતને કંટ્રોલ કરું છું, અને તમે તો બસ એક બોજ. તે કંઈ વધુ ઝેરી શબ્દો બોલવાની જ હતી કે ત્યારે જ લિવિંગ રૂમમાંથી અમિતે ફરીથી અવાજ લગાવ્યો, સારિકા, મારી ગ્રીન ટી ક્યાં છે? સારિકાની આંખોમાં ફરીથી ચાલાકી પાછી આવી ગઈ. તેણે આશાદેવીને એક ધમકી ભરી ઘુરકી આપી. સારિકાએ આશાદેવીના કાનની પાસે ઝૂકીને ફૂસફૂસતા ગંભીર ચેતવણી આપી. સાંભળ્યું? અમિતને હવે મારો અવાજ પસંદ છે. જો આગલી વખતે ડેડીની સામે તે મારી ઇજ્જત ખરાબ કરવાની કોશિશ કરી, જો મેં તારો ચહેરો આ કિચનમાં ફરી જોયો તો યાદ રાખજે, તારું એટીએમ કાર્ડ નહીં, તારી પેન્શનની પાસબુક હંમેશા માટે ગાયબ થઈ જશે. આ કહીને સારિકાએ પોતાના વાળ ચટક્યા અને એક મોક મુસ્કાન પહેરીને હવામાં એટલાતા રસોડામાંથી બહાર અમિત પાસે ચાલી ગઈ. પાછળ છોડી ગઈ ધ્રુજતા આશાદેવીને, જેમની આંખોમાંથી આંસુ હવે ચૂપચાપ વહી રહ્યા હતા. તેમને યાદ આવ્યું, જ્યારે અમિત નાનો હતો ત્યારે તે દરેક પરાઠા પોતાને હાથથી તોડીને તેને ખવડાવતી હતી. તેમને યાદ આવ્યું, અમિતની દરેક પરીક્ષા પહેલા રાત પર જાગીને તેના માટે વાંચવું, તેના માથા પર પ્રેમથી હાથ ફેરવવું. તેમના જીવનનો પૂરો કેનવાસ માત્ર એક જ રંગથી સજાયેલો હતો. તે હતો અમિત. પ્રેમ અને ખુશી. મેં તો બસ એ જ ચાહ્યું હતું કે મારો દીકરો ખુશ રહે. સારી નોકરી મળી ગઈ, બધું સારું થઈ ગયું. પછી મેં ખૂબ ધામધૂમથી તેના લગ્ન કરાવ્યા. સારિકાને જ્યારે પહેલી વાર જોઈ તો તેની મુસ્કાનમાં મને એક પોળ પણ દેખાયું. લાગ્યું હતું
કે આ ઘરમાં રોશની લાવશે. આશા દેવીએ પોતાની જૂની સાડીના પાલવને ઘસીને પકડી લીધો. તેમની આંખો તે દિવસ તરફ વળી ગઈ જ્યારે સારિકા પહેલી વાર આ ઘરમાં આવી હતી. અરે, બધું તો મારું જ છે ને. વહુનો પહેલું વાક્ય, જે તેને ધીમેથી પરંતુ અધિકારથી ઘરની સૌથી મોંઘી પેન્ટિંગને જોતા કહ્યું હતું. તે વખતે આશા દેવીએ વિચાર્યું હતું કે બાળક છે કદાચ મજાક કરી રહી છે, પણ તે મજાક ન હતી. પહેલા તેણે કહ્યું, માજી, આ તમારા જૂના જમાનાના ઘરેણા સારા નથી લાગતા. અને અમિતને સમજાવીને તેમના સોનાના બધા કંગન વેચી દીધા અને એક ડિઝાઇનર સેટ ખરીદી લીધો. પછી ધીમે ધીમે તેણે અમિતને સમજાવવાનું શરૂ કર્યું કે માતા પિતાની જૂની રહેણી કહેણી તેની કારકિર્દીને ગ્રોથ માટે યોગ્ય નથી. અને અમિતને આ વાત સાચી લાગવા લાગી. તે હંમેશા રમેશજીના પેન્શન અને બચતનો હિસાબ રાખતી. જ્યારે રમેશજી કોઈની નાની મોટી વસ્તુ ખરીદતા તો તે માસૂમ ચહેરો બનાવીને પૂછતી, ડેડી, આટલા પૈસા કેમ ખર્ચ્યા? આ પૈસા તો આપણા ફ્યુચર માટે છે. અને જો આશાદેવીએ ક્યારેય વિરોધ કર્યો, ગુસ્સાથી નહીં પણ બસ થોડું ટોકવાની કોશિશ કરતી, તો સારિકાનો અસલી ચહેરો સામે આવી જતો. તમે અમને અલગ કરવા માંગો છો. તમને તો માત્ર ડ્રામા કરતા આવડે છે. તમારા જૂના ખ્યાલો છે એટલે અમીરને આગળ વધવા દેતા નથી. આશા દેવીએ ક્યારેય નહોતું વિચાર્યું કે પ્રેમથી ઉછેરેલો તેમનો દીકરો એક લાલચી વહુના ઇમોશનલ બુલેટનો અધિકાર બની જશે. આજે આ મને કામવાળી કહીને ગઈ છે. આશા દેવીની આંખો ફરીથી ભરાઈ આવી. રમેશજીએ બધું સમજે છે. તેમને ખબર છે કે સારિકાનો પગ આ ઘરમાં ત્યારથી છે જ્યાંથી તેને આપણી સંપત્તિને નફાની વસ્તુ સમજી છે. પણ મારો દીકરો, મારો અમિત તેને કેમ નથી દેખાતું? શું એક માનો પ્રેમ એક વહુની ચાલીકી સામે આટલું કમજોર પડી જાય છે? તે પરાઠાનો વધેલો લોટ સમેટી રહ્યા હતા. તેમનું મન સંપૂર્ણપણે તૂટી ચૂક્યું હતું. એ જ સારિકા પોતાની મોંઘી નાની કારથી અમિતને તેની ઓફિસ ડ્રોપ કરવા આવી હતી. બંને કારમાંથી ઉતરે છે. સારિકાએ તરત જ પોતાનો આકર્ષક અને ચિંતિત ચહેરો બનાવી લીધો હતો. અમિતે પોતાની બીફર કેસ ઉઠાવતા ઝડપથી કહ્યું, ઓકે બેબી, બાય. આજે મીટિંગ છે તો થોડું મોડું થઈ શકે છે. સારિકાએ તરત અમિતનો હાથ પકડી લીધો. તેને બહુ જ કોમળ, લગભગ રડવા જેવી અવાજમાં કહ્યું, અમીર, ઊભા રહો. મારે તમારી સાથે બહુ જરૂરી વાત કરવી છે. અમિત થોડો આશ્ચર્યચકિત થયો. તેણે સારિકા તરફ જોયું, જેની આંખોમાં હળવા આંસુ ભરી લીધા હતા. અમિતે પરેશાન થઈને પૂછ્યું, શું થયું રૂબી? રૂબી તો ઠીક છે. સવાર મમ્મીએ ફરી કંઈ કહ્યું છું? સારિકાએ અમિતનો હાથ કસીને પકડ્યો અને અત્યંત ભાવનાત્મક ડ્રામા શરૂ કરી દીધો. સારિકાએ ધીમા અવાજમાં ઊંડો શ્વાસ લઈને કહ્યું, ના, મમ્મીએ કંઈ નથી કહ્યું, પણ મને ગઈકાલ રાત્રે બિલકુલ ઊંઘ ન આવી. હું બસ એ જ વિચારતી હતી કે આપણે બંને ક્યાં સુધી પોતાને આટલા બોચીલ રાખીશું. તમે દિવસ રાત ઓફિસમાં મહેનત કરો છો. તમારું પ્રમોશન થવાનું છે અને ઘરનો દરેક નાનો મોટો હિસાબ હજી પણ માજી અને ડેજીના હાથમાં રહે છે. અમિતે ધીમેથી કહ્યું, તો એમાં શું વાંધો છે? તે ઘરના વડીલ છે. સારિકાએ તરત વાત કાપી દીધી. તેણે માસુમિયત દેખાડતા અમિતના ગાલ પર આ હાથ મૂક્યો. સારિકાએ આંખોમાં જોતા કહ્યું, ડિયર, વાંધો એ છે કે તે જૂના જમાનાના લોકો છે. તમે વિચારો, તમારું કરિયર આટલી ઊંચાઈ પર જઈ રહ્યું છે અને તમારે તમારી દરેક નાની જરૂરિયાત માટે હજી પણ તેમને પૂછવું પડે છે. આ તમારી ઇમેજ માટે સારું નથી. તમે હવે ઘરના અસલી કમાવનાર છો. તેણે પોતાના અવાજને વધુ મીઠો કરતા કહ્યું, હું બસ એ જ ઈચ્છું છું અમિત કે આ મહિનાથી તમારો સેલેરીનો ચેક સીધો તમારી પાસે આવે. આજથી તમે જ ઘરના બધા ખર્ચા સંભાળો.
બેંક એકાઉન્ટ, ઇન્વેસ્ટમેન્ટ બધું જ. અમિત થોડું ખચકાયો. તેણે પોતાના શર્ટનો કોલર ઠીક કરતા કહ્યું, પણ આની શું જરૂર છે? સારિકા, મમ્મી તો બધું સંભાળી જ રહ્યા છે. હું પણ સંભાળી નહીં શકું. તું અત્યારે કેમ ચિંતા કરી રહી છે? તું અત્યારે તારી શોપિંગ અને જીમ એન્જોય કર. સારિકા તરત થોડીક રીસાઈ ગયેલી બની ગઈ. તેણે અમિતથી હાથ છોડાવી લીધો અને ચહેરો બીજી તરફ ફેરવી લીધો. સારિકાએ નારાજગી દેખાડતા કહ્યું, બસ આ તો વાંધો છે. અમિત, તમે મને ગેરજવાબદાર સમજો છો. તમને લાગે છે હું માત્ર શોપિંગ કરી શકું છું? હું તમારી પત્ની છું. મને પણ તમારા માટે અને આપણા ભવિષ્ય માટે નિર્ણય લેવાનો અધિકાર છે. મને લાગે છે કે ઘરના બધા નિર્ણયો લેવાની જવાબદારી હવે આપણે સંભાળવી જોઈએ, જેથી આપણે ઝડપથી ગ્રો કરી શકીએ. અમિત પોતાની પત્નીની નારાજગીથી ડરી ગયો અને તેના ભવિષ્ય અને જવાબદારી જેવા શબ્દોથી પ્રભાવિત થઈ ગયો. તે સારિકાને દુઃખી જોઈ શકતો ન હતો. અમિતે જલ્દીથી સારિકાને ગળે લગાવી અને પ્રેમથી કહ્યું, ઓહ માય સ્વીટ, હું જાણું છું તું સૌથી વધારે જવાબદાર છે. ઠીક છે, ઠીક છે, પ્લીઝ હવે નારાજ ન થા. હું આજે જ ઓફિસમાંથી કહી દઈશ કે મારી સેલેરી સીધી તારા એકાઉન્ટમાં આવે. તું જ બધા ખર્ચા સંભાળજે અને હા, બધું ઇન્વેસ્ટમેન્ટ પણ તું જ જોજે. સારિકાના ચહેરા પર તરત ખુશી અને જીતની લહેર દોડી ગઈ, જેણે તેણે તરત છુપાવી લીધી અને એક સંયમિત મુસ્કાનમાં બદલી દીધી. સારિકાએ અમિતના માથા પર ચૂમતા કહ્યું, થેન્ક યુ અમિત, તમે સાચેમાં મારા સૌથી સારા હસબન્ડ છો. તમે જોજો આપણે બંને મળીને આ ઘરને કેટલી ઊંચાઈ પર લઈ જઈશું. હવે જાઓ, તમારી મીટિંગ હશે ને? જેવો અમિત કારથી દૂર થયો, સારિકા તરત પાછી કાર તરફ વળી. તેની મુસ્કાન હવે વધુ પહોળી થઈ ગઈ હતી. તેણે એક ઊંડો શ્વાસ લીધો, જાણે તેને કોઈ બહુ મોટો ખજાનો મળી ગયો હોય. તેની આંખોમાં હવે સાફ સાફ લાલચની ચમક હતી. ડાઇનિંગ ટેબલ પર રાતનું જમવાનું લાગેલું છે. સારિકાના ચહેરા પર હવે સ્થાયી રૂપે એક વિજેતાની મુસ્કાન છે. અમિત પોતાની મમ્મીના બનાવેલા સાદા જમવાની તારીફ કરી રહ્યો છે, જ્યારે સારિકા મેજ પર રાખેલા મોંઘા સોસ તરફ ઇશારો કરી રહી છે. અમિતે આશાદેવીને કહ્યું, વાહ માં, આજે તમે બટેટાને કોબીજ બહુ સારા બનાવે છે. તેનો સ્વાદ કોઈ મેચ કરી શકે નહીં. સારિકાએ તરત વચ્ચે ટોક્યો. તેણે ઊંચા સ્વરમાં કહ્યું, અમિત, તમે આ લોકલ જમવાનું કેમ ખાઈ રહ્યા છો? મેં તમારા માટે હાઈ પ્રોટીન ડાયટ ચાર્ટ બનાવ્યો છે. અને સાંભળો, હવે તમારી સેલરી સીધી મારા એકાઉન્ટમાં આવશે, જેમ મેં કહ્યું હતું. અમિતે સારિકા તરફ જોતા કહ્યું, હા, મેં HR ને કહી દીધું છે. તું કેટલી કેરિંગ કરે છે. સારિકાએ રમેશસિંહ અને આશાદેવી તરફ એક વિજયી નજરે જોયું. સારિકાએ અધિકાર જતાવતા કહ્યું, તો ડેડી અને માજી, હવે જ્યારે અમિત અને હું ઘરના આર્થિક મામલા સંભાળી રહ્યા છીએ, હું ઈચ્છું છું કે કેટલાક કઠોર નિર્ણયો લેવામાં આવે. રમેશજીએ સ્થિર આંખોથી સારિકા તરફ જોયું. તેમણે શાંત સ્વરમાં પૂછ્યું, કેવા નિર્ણયો? સારિકાએ હસતા કહ્યું, જુઓ ડેડી, આ ઘર આપણા ભવિષ્ય માટે છે, ન કે વધારાના ખર્ચા માટે. મેં જોયું છે અહીં બહુ ફિઝૂલ ખર્ચી થઈ રહી છે. માજી, તમે સવાર સાંજ મારા મિત્રો સાથે જે કેટી પાર્ટી કરો છો, તેના પર બહુ પૈસા વપરાય છે, બરબાદ થાય છે. આજથી તમારી કેટી પાર્ટી બંધ. આશાદેવીનું મોં ખુલ્લું રહી ગયું. આજ તેમનો એકમાત્ર સામાજિક સહારો હતો. તેમણે દુઃખથી કહ્યું, સારિકા, તે તો બસ થોડા કલાકમાં મન બહેલાવવા માટે. સારિકાએ તેમને વચ્ચેથી જ કાપી નાખ્યા. તેણે હવે આશાદેવી પર સીધો હુમલો કર્યો. સારિકાએ તીખાશથી કહ્યું, મન બહેલાવવું અને તેનો ખર્ચો કોણ ઉઠાવશે? અને માજી, તમે તમારી જૂની સાડીના રિપેર પર જે પૈસા ખર્ચ્યા છે, તે કેમ હવે તમે કોઈ
બહારના ફંક્શનમાં તો જતા નથી, તો નવી સાડીની શું જરૂર યાદ રાખો છો? હવે દરેક નાના ખર્ચાનો હિસાબ મારે આપવો પડશે. અમિતે થોડું અસહજ અનુભવ્યું. તેણે સારિકાને કહ્યું, આ શું વાત થઈ? આ બધું તો મમ્મીના અંગત ખર્ચા છે. સારિકા તરત અમિતના ગાલ પર હાથ રાખીને તેને મેન્યુલેટ કરવા લાગી. સારિકાએ મીઠા અવાજમાં કહ્યું, ડિયર, હું બસ તમારા ભવિષ્યની બચત કરી રહી છું. હવે જ્યારે તમે ઘર ચલાવી રહ્યા છો તો તમારે સમજવું પડશે, દરેક રૂપિયો બચાવવો જરૂરી છે. પછી તેણે રમેશજી તરફ વળીને સૌથી મોટો વાર કર્યો. સારિકાએ ચાલાકીથી કહ્યું, અને ડેડી, મેં હિસાબ લગાવ્યો છે. તમારા પેન્શનના પૂરા પૈસા તે તો ઘરના મુખ્ય વ્યક્તિ છે. હું વિચારી રહી હતી કે હવે અમિત અને હું આ ઘર ચલાવી રહ્યા, તો તમે તમારી જૂની પેન્શન દર મહિનાની 1લી તારીખે મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેજો. આ તમારા માટે પણ સારું છે. તમારે બેંક જવાની મહેનત નહીં કરવી પડે. રમેશસિંહનો ચહેરો ગંભીર થઈ ગયો. તેમને લાગ્યું કે સારિકાએ હવે એટીએમની જગ્યાએ તેમને ચેકબુક જ બનાવી દીધા છે. રમેશજીએ ગંભીર સ્વરમાં કહ્યું, અને જો હું મારી પેન્શન તને ન આપું તો શું થશે? સારિકાએ ખતરનાક મુસ્કાન આપી. સારિકાએ ધીમેથી કહ્યું, તો કંઈ નહીં થાય ડેડી, બસ ઘરમાં જમવાનું થોડું સાદું બનવા લાગશે, અને જે દવાઓ તમને પસંદ છે કદાચ તે થોડી મોંઘી લાગવા લાગશે. અને હા, જો અમિતને ખબર પડી કે તમે ઘરના ખર્ચાઓમાં યોગદાન નથી આપી રહ્યા તો તેને સારું નહીં લાગે, કારણ કે મેં તેને જણાવી દીધું છે કે હવે આ ઘર અમારા ત્રણેયની માત્ર સારિકા અને અમિતની જવાબદારી છે. આશા દિવ્યા આ સાંભળીને રડવા લાગ્યા. તેમને લાગ્યું કે હવે તેમની પાસેના પૈસાની આઝાદી છે, અસામાજિક માન સન્માનની. અમિત, જે પોતાની પત્નીની મેનેજમેન્ટ સ્કીમ પ્રભાવિત હતો, તેણે દખલ દીધી. તેણે પોતાના પિતાને કહ્યું, ડેડી, સારિકા સાચું કહી રહી છે. જો તમે ઘરમાં સહયોગ કરશો તો મને સારું લાગશે. આ તમારી નૈતિક જવાબદારી છે. અમિતના મોંમાંથી નૈતિક જવાબદારી સાંભળીને રમેશસિંહને પોતાની યોજના શરૂ કરવાની તાકાત મળી. તેમણે સમજી લીધું કે દીકરાની આંખો ખોલવા માટે હવે માત્ર પૈસાની કમી જ કામ આવશે. રમેશજીએ એક પળ સારિકાને લાલચી આંખોમાં જોયું, પછી આશાદેવીના આંસુ જોયા. તેમણે ધીમેથી કહ્યું, ઠીક છે સારિકા, તારી મરજી, હવે તું જ હિસાબ સંભાળ, પણ યાદ રાખજે, પૈસા કમાવાય છે, લૂંટાતા નથી. સારિકા દ્વારા આર્થિક નિયંત્રણ સંભાળ્યા પછી ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું. રસોડામાં દરેક વસ્તુ હવે પૈસા અને ખર્ચના હિસાબે થઈ રહી હતી. એક બપોરે આશાદેવીએ રમેશસિંહ માટે ધીમા તાપે થોડી દાળ બનાવી, કારણ કે ડોક્ટરે તેમને હળવું ખાવાનું કહ્યું. સારિકા રસોડામાં આવી. તેને દાળના વાસણને જોયું. સારિકાએ ઊંચા અવાજે કહ્યું, માજી, આ શું છે? આટલી બધી દાળ? તમને ખબર છે એક વાટકી દાળ બનાવવા માટે કેટલું પાણી અને ગેસનો બગાડ થાય છે? શું તમે જાણી જોઈને અમારું બજેટ બગાડવા માંગો છો? આશાદેવીએ ગભરાઈને કહ્યું, બેટા, રમેશજી માટે થોડી જ તો છે. તેમને ડોક્ટરે સારિકાએ તરત આશાદેવીને વચ્ચે ટોકી દીધા. તેણે તીખાસથી કહ્યું, ડોક્ટર તો ઘણું બધું બોલે છે, પણ ઘરનો હિસાબ મારે જોવાનો છે. આજથી તમે બંને માત્ર 2 રોટલી અને 1 વાટકી સાદી સબ્જી ખાશો. જો તમને સ્પેશિયલ ડાયટ જોઈતી હોય તો હું તમને બજારમાંથી લાવી આપીશ. પોતાના હાથે બનાવીને ગેસ બરબાદ ન કરો. એક સાંજે રમેશજીને બજારમાંથી પોતાના ચશ્માનો નંબર બદલાવાનો હતો, જેના માટે તેમને નાના મોટા રૂપિયા 500ની જરૂર હતી. રમેશજીએ હિંમત કરીને સારિકાને કહ્યું, સારિકા, મારે ચશ્મા બદલવાના છે, 500 રૂપિયા જોઈએ છે. સારિકાએ તરત જ પોતાનો ફોન ઉઠાવ્યો અને
બેંક સ્ટેટમેન્ટ જોવા લાગી. તેને નાક ભ્રમણ ચડાવતા કહ્યું, 500 રૂપિયા શેના માટે? હમણાં ગયા વર્ષે તો બનાવ્યા હતા. શું જરૂર છે દર વર્ષે આ નાના મોટા ફાલતુ કડવા કરતા? અમિત દિવસ રાત કામ કરે છે અને તમે લોકો બસ પૈસા ખર્ચ કરવાનું બહાનું શોધો છો. રમેશસિંહને ગુસ્સો આવ્યો, પણ તેમણે પોતાને શાંત રાખ્યા. તેમણે કહ્યું, બેટા, આ જરૂરી ખર્ચો છે. મને સ્પષ્ટ દેખાયું નથી. સારિકાએ હસતા તેમને નીચા દેખાડ્યા. તેને ઉપહાસ કરતા કહ્યું, જરૂરી? જ્યારે તમે ઘરની બધી જવાબદારી જાતે ઉઠાવશો ત્યારે જરૂરી બિનજરૂરીનો ખબર પડશે. હમણાં હું તમને 250 રૂપિયા આપું છું. બસ આખરે તમે તો કહ્યું હતું કે તમે પણ ઘરમાં સહયોગ કરશો. સારિકાએ જાણે ન જોઈને આશા દેવીની સામે 250 તેમના હાથમાં ફેંકી દીધા, જાણે તે કોઈ ભિખારી હોય. એક દિવસ આશા દેવીએ વર્ષો જૂની પોતાની એક સાડી કાઢી અને પહેરવાની કોશિશ કરી રહ્યા હતા. સારિકાએ તેમને જોયા અને હસી પડી. સારિકાએ હસતા કહ્યું, ઓહ માજી, શું આ તમારા માયકાનો જમાનો છે? આટલી જૂની સાડી, આમાં તો જૂનાપણાની વાસ આવે છે. તમને ખબર છે, આવા કપડાં જોઈને ઘરની ક્વોલિટી પર અસર પડે છે. આ બધું અહીં ન પહેરજો. એના કરતાં સારું છે કે તમે દિવસભર એ જ જૂની 2 સાડીઓ પહેરો જે મેં તમને આપી હતી. નવા કપડાં પર કોઈ ખર્ચો નહીં થાય અને તમારી ઓકાત પણ જળવાઈ રહેશે. આશા દેવીનું દિલ તૂટી ગયું. તે તરત સાડીને બદલીને પોતાની જૂની ફેંકી સાડી પહેરવા લાગી. તેમને લાગ્યું, હવે આ ઘરમાં શ્વાસ લેવાની પણ પરવાનગી સારિકાને પૂછીને લેવી પડશે. રમેશસિંહે દૂરથી આ બધું જોયું. તેમણે સમજી લીધું કે સારિકાનું અહંકાર હવે ચરમસીમા પર છે અને તે દરેક નાની મોટી રીતે તેમને અપમાનિત કરી રહી છે. પણ તેમને સમજાતું નહોતું કે તે શું કરે, કારણ કે તેમનો દીકરો પણ તેમનો સાથ આપી રહ્યો ન હતો. રાત્રે ડાઇનિંગ ટેબલ પર જમવાનું લાગેલું છે. આજે માત્ર 2 પાતળી રોટલીઓ અને પાણીવાળી સાદી સબ્જી બની છે. સારિકા અને અમિત પોતાની સામે મોંઘા સલાડ અને પ્રોટીનવાળી વસ્તુઓ લઈને બેઠા છે. આશાદેવી અને રમેશસિંહની પ્લેટો અલગ હતી. આશાદેવી ચૂપચાપ પોતાની રોટલીઓ તોડી રહ્યા હતા. તેમને ખૂબ ભૂખ લાગી હતી, પણ સારિકાની હાજરીમાં જમવાનું ગળા નીચે ઉતરી રહ્યું ન હતું. સારિકાએ પોતાની પ્લેટમાંથી અમિતને વિદેશી વસ્તુઓ એક્સોટિક ખવડાવતા કહ્યું, જુઓ અમિત, આ હોય છે ક્લાસ. આ બધું ખાવા માટે કમાવવું પડે છે, જે માત્ર તમે જ કરી રહ્યા છો. ત્યારે જ અમિતે ભૂલથી પોતાની પાણીવાળી સબ્જીનો થોડો ભાગ ડાઇનિંગ ટેબલ પર ઢોળી દીધો. સારિકા તરત ઝડપી ઉઠી અને ચીસો પાડી, અમિત, જુઓ શું કર્યું તમે? આ કેટલી મોંઘી ડાઇનિંગ ટેબલ છે. ધ્યાનથી ખાતા હો. અમિતે જલ્દીથી ટિશ્યુ પેપર ઉઠાવતા ચાલ્યું, પણ સારિકાએ તરત આશાદેવી તરફ ઇશારો કર્યો. સારિકાએ આશાદેવી તરફ મોં બનાવીને જોરથી કહ્યું, અરે માજી, તમે અહીં કેમ બેઠા છો? તમે ઉઠો. તમને નથી ખબર કે તમારું અસલી કામ શું છે? તમે આ ગંદકી સાફ કરો. એમ પણ તમે આખો દિવસ બેઠા રહો છો. આ તો તમારું કામ છે. આશાદેવીનું શરીર જડ થઈ ગયું. તે દીકરા અને વહુની સામે અપમાનથી જમીનમાં ગરકાવ થઈ રહ્યા હતા. રમેશજીએ મુઠ્ઠીઓ કસી લીધી હતી. આશાદેવી લથડાતા કહ્યું, બેટા, હું હમણાં સાફ કરી દઉં છું. તેમને જેવું ઝૂકીને ટિશ્યુ પેપર ઉઠાવવા ચાહ્યું. સારિકાએ તેમને રોકી દીધા. સારિકાએ ઉપહાસ કરતા કહ્યું, ઊભા રહો. આ ટિશ્યુ પેપર પણ મોંઘા આવે છે. આના પર પૈસા ખર્ચાય છે. માજી, તમને જૂની વસ્તુઓની આદત છે ને? જાઓ જાઓ, રસોડામાંથી તે ફાટેલું કપડું લઈ આવો, જેને તમે જૂના વાસણો સાફ કરવા માટે વાપરો છો. તે ટીપ છે આ ગંદા કામો માટે. અમિતે જોયું કે મમ્મીની આંખોમાં પાણી ભરાઈ આવ્યું છે. તેણે ધીમેથી સારિકાને કહ્યું, આ શું કરી રહી છે?
સારિકા, હું સાફ કરી જઉં છું. સારિકાએ તરત અમિતનો હાથ પકડી લીધો. તેણે ખોટો પ્રેમ દેખાડતા કહ્યું, ના અમિત, તમે કેમ કરશો? તમે હાથ ધંધા કરશો? તમારો હાથ તો પૈસા કમાય છે. અને આ કામ તો નકામા લોકોનું છે, જેમનું ઘરમાં કોઈ કામ નથી. તેનો ઇશારો સ્પષ્ટપણે આશાદેવી તરફ હતો. સારિકાએ ફરી આશાદેવી તરફ જોતા ભિખારીની જેમ નીચા દેખાડતા કહ્યું, જાઓ, જલ્દી કરો. અને તમારી પ્લેટમાંથી તે અડધી રોટલી પણ મને આપો. આટલી રાત્રે આટલું બધું ભોજન ન ખાવું જોઈએ. વજન વધશે, અને જો તમારું વજન વધ્યું તો મારા રસોડામાં જગ્યા ઓછી થઈ જશે. આશાદેવીનું દિલ એવું તૂટ્યું કે તેમને લાગ્યું જાણે તેમના હૃદયમાં હવે જીવ નથી બચ્યો. દીકરાની સામે વહુએ તેમને એક નકામો, બોજ અને ભિખારીથી વધારે કંઈ ન સમજ્યા. તેમનું સન્માન, તેમનો ત્યાગ બધું માટી થઈ ગયું હતું. તે પોતાની આંખોમાં આંસુ લઈને કંઈ પણ કહ્યા વિના ધીમી ગતિએ રસોડા તરફ વળ્યા. આશાદેવી રસોડાના ખૂણામાં જઈને તે તૂટેલા કપડાને ઉઠાવવા માટે ઝૂકી ગયા અને પછી તે જ ખૂણામાં ઘૂંટડીએ બેસી ગયા. તેમનું શરીર હવે વધુ પીડા સહન કરવાની હિંમત નહોતું કરી શક્યું. તે પોતાના હાથમાં તે ગંદા કપડાને પકડીને જમીન પર એક તૂટેલા માણસની જેમ ઢળી પડ્યા. ડાઇનિંગ ટેબલ પર બેઠેલા રમેશજીએ આ બધું જોયું. તેમણે પોતાની પત્નીનું અપમાન જોયું, દીકરાની અવગણના જોઈ. રમેશજીની મુઠ્ઠીઓ એટલી કસાઈ ગઈ હતી કે તેમના નખના નિશાન હથેળી પર છપાઈ ગયા. તેમણે મનોમન કહ્યું, બસ હવે નહીં, બહુ થઈ ગયું. મેં મારા દીકરાને એટલો કમજોર બનાવ્યો કે તે પોતાની પત્નીના પગની ધૂળ બની ગયો. સારિકા, તે મારી પત્નીને એક ભિખારી બનાવી દીધી છે. હવે હું તને દેખાડીશ કે જ્યારે અસલી ગરીબી આવે છે તો તારો આ નકામો મહેલ કેવો રહે છે. તે પોતાની જગ્યાએથી ઊભા થયા અને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. 2 દિવસ સુધી સારિકાએ એ જ રીતે આશાજી અને રમેશજીને પરેશાન કર્યા. 3જા દિવસે રાત્રે સારિકા અને અમિત સોફા પર બેઠા છે. સારિકા પોતાના ફોનના હપ્તા ઉપર ખરીદી વસ્તુઓની યાદી ચેક કરી રહી છે. આશાદેવી રસોડામાં મોડી રાત સુધી વાસણો ધોઈ રહ્યા છે. જેવું સારિકાએ તેમને આદેશ આપ્યો હતો, રમેશજી અંદર આવે છે. તેમના ચહેરા પર હવે કોઈ નાટક નહીં, પણ અસલી ગભરાટ અને ડરનો ભાવ હતો. તેમના હાથમાં એક જાડી મેડિકલ ફાઇલ છે. રમેશજી લથડતા સોફા પાસે પહોંચ્યા. તેમને પોતાના અવાજને ખૂબ કમજોર બનાવતા કહ્યું, અમિત, સારિકા, મારે તમારી સાથે બહુ જરૂરી વાત કરવી છે. તેમની હાલત જોઈને અમિત અને સારિકા બંને તેમની તરફ જોયું. સારિકાએ આંખો સંકોચી લીધી. તેને લાગ્યું કે પિતા ફરી પૈસાની માંગ કરવાના છે. અમિત તરત ઉઠીને પિતા પાસે ગયો. અમિતે ચિંતાથી કહ્યું, ડેડી, શું થયું? તમે આટલા ડરેલા કેમ છો? રમેશ ધ્રુજતા હાથોથી તે જાડી ફાઇલ અમિતને પકડાવી દીધી. તેમણે ડરેલા અવાજમાં કહ્યું, હું આજે સવારે ડોક્ટર પાસે ગયો હતો. મારા જૂના મિત્ર ડોક્ટર સક્સેનાએ મને કેટલાક ટેસ્ટ કરાવવાનું કહ્યું હતું. રમેશજીએ ઊંડો શ્વાસ લીધો, જેને સત્ય બોલવા માટે હિંમત એકઠી કરી રહ્યા હોય. રમેશજીએ લગભગ ફૂસફૂસતામાં કહ્યું, ડોક્ટરે કહ્યું છે કે મને એક દુર્લભ અને ઝડપથી ફેલાતી ખતરનાક બીમારી છે. લાઈલાજ છે. આ સાંભળતા અમિતના ચહેરાનો રંગ ઉડી ગયો. શું ડેડી, તમે શું કહી રહ્યા છો? સારિકાએ તરત રમેશજીના હાથમાંથી રિપોર્ટ છીનવી લીધા. તેને લાઈલાજ કે દુર્લભ બીમારીથી કોઈ ફરક ન પડ્યો. તેને માત્ર પૈસાથી મતલબ હતો. તે ઝડપથી રિપોર્ટના પાના પલટવા લાગી. તેની નજર જીદી ખર્ચ ટોસ્ટ વાળા સેક્શન પર ગઈ. રમેશજીએ જાણે જોઈને એક એવો શબ્દ બોલ્યો જે સીધો સારિકાના લાલચમાં વાર કરે
રમેશજીએ ઉદાસ થઈને કહ્યું, ડોક્ટરે કહ્યું છે કે મારો જીવ તો નહીં બચે, પણ જો મારે થોડા વધુ મહિના શાંતિથી જીવવું હોય તો મારે એક ખાસ થેરાપી શરૂ કરવી પડશે. તે થેરાપીનો શરૂઆતનો ખર્ચો 10 લાખ રૂપિયા છે. તરત આજ અઠવાડિયે 10 લાખ રૂપિયા સાંભળતા સારિકાના હાથમાંથી રિપોર્ટ ધડામ દઈને નીચે પડી ગઈ. સારિકાનો ચહેરો સફેદ પડી ગયો અને તેની આંખોમાંથી હવે લાલચ નહીં પણ ભયાનક ડર ઝળકી રહ્યું હતું. રૂપિયા 10 લાખ આ તો અમિતની 1 વર્ષની બચતથી વધારે હતું, જેના પર તે પોતે કબજો કરવાનું સપનું જોઈ રહી હતી. અમિતે રિપોર્ટ ઉઠાવી અને આંખોમાં આંસુ લઈને કહ્યું, 10 લાખ હું કરીશ ડેડી, આપણે બધા કરીશું, આ બધું ઠીક થઈ જશે. ત્યારે જ સારિકાએ અમિતનો હાથ કસીને પકડી લીધો. તેનો બધો પ્રેમનો દેખાડો એક પળમાં ઉતરી ગયો. તેનો અવાજ હવે કઠોળ અને સ્વાર્થી હતો. સારિકાએ ચીસો પાડી, નહીં, 1 રૂપિયો પણ નહીં. અમિત અને રમેશજી બંને ચોંકીને સારિકા તરફ જોયું. સારિકાએ રમેશજી તરફ ગુસ્સાથી જોયું. તેને કઠોરતાથી કહ્યું, ડેડી શું મજાક છે? આ ઈલાજ બીમારી પર રૂપિયા 10 લાખ કેમ ખર્ચ કરવા? જ્યારે ખબર છે કે રિઝલ્ટ 0 છે તો પૈસા બરબાદ કેમ કરવા? શું તમે ઈચ્છો છો કે તમારા મરતા પહેલા તમે અમિતને રસ્તા પર લઈ આવો? રમેશજીએ પોતાના નાટકને વધુ ઊંચું કર્યું. તેમણે દુઃખથી કહ્યું, સારિકા, આ મારું જીવન છે, મને દર્દ થઈ રહ્યું છે. સારિકાએ ક્રૂરતાથી બધી હદો પાર કરી દીધી. સારિકાએ જોરથી કહ્યું, જીવન તમારું જીવન અને મારું ભવિષ્ય તમે મને જણાવો. જો આ 10 લાખ આજે તમારી થેરાપી પર ચાલ્યા ગયા તો અમિતના પ્રમોશન પછી આપણે જે નવો ફ્લેટ લેવાનું વિચારી રહ્યા છીએ તે કેવી રીતે થશે? આ પૈસા મારા છે. હું આ ઘાટાવાળા રોકાણ પર 1 ફૂટી કોડી પણ નહીં આપું. આજે તમારી પેન્શનમાંથી લઈ લો, પણ તે પણ તો તમે મને આપી દીધી ને. સારિકાએ અમિત તરફ વળીને ડરથી ધ્રુજતા કહ્યું, અમિત સાંભળો, તમને ખબર છે જો આપણે ડેડીની સારવાર પર પૈસા ખર્ચ કરીશું તો આપણે આપણું પૂરું બેંક બેલેન્સ ખાલી કરવું પડશે. અને સાંભળો, ડોક્ટરે એ પણ કહ્યું હશે કે આ બીમારી ખાનદાની હોઈ શકે છે. જો તમે આ ઘરમાં રહ્યા તો તમને પણ થઈ જશે. આપણે આ ઘરથી અલગ થઈ જવું જોઈએ. કિચનના દરવાજા પર ઉભેલા આશાદેવી આ બધું સાંભળ્યું. તે ત્યાં જ પડતા પડતા બચ્યા. તેને લાગ્યું કે સારિકાએ માત્ર પૈસા માટે તેમના પતિને મરવા માટે છોડી દીધા છે. પરંતુ અમિત, જે અત્યાર સુધી આંધળો હતો, અચાનક દંભી ગયો. તેણે પહેલીવાર પોતાની પત્નીને આટલી લાલચી, સ્વાર્થી અને નિર્દય વાત કરતા સાંભળી હતી. તેણે જોયું કે તેના પિતા મરી રહ્યા છે અને તેની પત્નીને ફક્ત ફ્લેટ અને ભવિષ્યના પૈસાની ચિંતા છે. અમિતે પોતાની પત્ની તરફ જોયું. તેના ચહેરા પર હવે ગુસ્સો નહીં પણ ઊંડો આઘાત હતો. અમિતે ધ્રુણે ત્યાંથી કહ્યું, સારિકા, તારી મેં દરેક વાત સાંભળી છે અને માની છે, પણ તું મારા પિતાને મરવા માટે છોડી રહી છે, માત્ર પૈસા માટે. અમિતે પોતાની પત્ની તરફ જોયું. તેનો ચહેરો સફેદ પડી ચૂક્યો હતો. તે વિશ્વાસ કરી શકતો ન હતો કે જે પત્નીને તે પોતાનું ભવિષ્ય માનતો હતો તે આટલી ઝેરી હોઈ શકે છે. અમિતે નિરાશામાં કહ્યું, તું આ કેવી રીતે કહી શકે છે? તે મારા ડેડી છે. હું બધું વેચી દઈશ પણ તેમને કંઈ થવા નહીં દઉં. આ બધું મેં તેમના માટે જ કર્યું છે. સારિકા, જે પોતાના નુકસાનના ડરથી ગભરાઈ ગઈ હતી, તેણે અમિતને કસીને પકડ્યો. બધું વેચી દઈશ? તારું ફ્લેટનું સપનું, મારા હપ્તા, તું પાગલ થઈ ગયો? તમે તમારી મહેનતનો પૈસો આ નકામી રકાબી પર ન લગાવી શકો. તમને ખબર છે જો ડેડી મરી ગયા તો આપણને ઇન્સ્યોરન્સ અને તેમની બધી સંપત્તિ મળશે, પણ જો આપણે રૂપિયા 10 લાખ ખર્ચી નાખ્યા તો આપણને કંઈ નહીં મળે. આપણે વ્યવહારિક થવું પડશે. અમિત, બરોબર આ ક્ષણે
રમેશજીનું નાટક સમાપ્ત થયું. તેમના ચહેરા પરથી નબળાઈનો ભાવ ગાયબ થઈ ગયો. તેમનો અવાજ હવે ધ્રુજી રહ્યો ન હતો, પણ એક નિવૃત્ત અધિકારીની જેમ કઠોર અને સશક્ત હતો. બસ સારિકા, એક શબ્દ પણ વધુ નહીં. તેમના અચાનક બદલાયેલા વ્યવહારથી સારિકા અને અમિત બંને ચોંકી ગયા. રમેશજીએ જોરથી હસતા કહ્યું, તમારી આ જ વ્યવહારિક વિચારસરણી સાંભળવી હતી. મારે તમારી લાલચ અને અમિતના અંધવિશ્વાસની હદ જોવી હતી. અભિનંદન સારિકા, તે મારી પરીક્ષા પાસ કરી દીધી છે. સાબિત કરી દીધું છે કે તું આ ઘરની સૌથી ખરાબ અને લાલચી વ્યક્તિ છે. સારિકા આશ્ચર્યચકિત થઈ ગઈ. શું બકવાસ છે? રમેશજીએ ટેબલ પરથી રિપોર્ટ ઉઠાવી અને તેને અમિતની સામે ફાડી નાખ્યા. રમેશજીએ દ્રઢતાથી ઘોષણા કરી, ન તો મને કોઈ દુર્લભ બીમારી છે અને ન તો મને ₹10 લાખની જોઈએ છે. આ બધું એક જૂઠું હતું, એક નાટક હતું. તારી નફરત, તારો ઘમંડ અને તારી સ્વાર્થપરતાને બહાર કાઢવા માટે. અમિતે પોતાના પિતા તરફ જોયું. તેની આંખો પહોળી રહી ગઈ. રમેશજીએ સીધા સારિકાની આંખોમાં જોતા પોતાના અવાજમાં પૂરી તાકાત ભરીને કહ્યું, તે મારી પત્નીને એક ભિખારી બનાવી. તે ગંદા કપડાથી ટેબલ સાફ કરવા કહ્યું અને આજે તે પોતાના પતિ પાસેથી તેના મરતા પિતાનો ત્યાગ કરવા કહ્યું. સારિકા, તું અહીં નફો કમાવા આવી હતી તો સાંભળ. રમેશજીએ પોતાની કબાટમાંથી એક પરબડિયું કાઢ્યું અને તેને જમીન પર ફેંકી દીધું. રમેશજીએ કહ્યું, તમે જે સંપત્તિ, બેંક બેલેન્સ અને પેન્શન માટે અહીં આવી છો તે બધું આજે ખતમ થઈ ગયું. મેં ગયા અઠવાડિયે જ તે બધું વેચી દીધું અને આ આશા ટ્રસ્ટને દાન કરી દીધું. મારી પાસે હવે જે કંઈ બચ્યું છે તે બસ મારી સરકારી પેન્શન છે, જે હવે તારી પહોંચની બહાર છે. આ ઘર આશાદેવીના નામ પર છે અને એમાં હવે તારો કોઈ હિસ્સો નથી, ન તો મારા દીકરાનો છે. સારિકાનો ઘમંડ, તેનો આત્મવિશ્વાસ અને તેની લાલચ ચકનાચૂર થઈ ગઈ હતી. તેને લાગ્યું જાણે તેનું આખું સપનું એક પળમાં રેતીની જેમ વિખરાઈ ગયું છે. જે નફા માટે તેને અપમાન સહન કર્યું હતું તે નફો જ હવે અસ્તિત્વમાં ન હતો. સારિકાએ ચીસ પાડી, શું તમે બધું આ મુખદાન કરી દીધું? તમે પાગલ થઈ ગયા છો. આ તમે ન કરી શકો. આ મારો હિસ્સો છે, મારું ભવિષ્ય છે. અમિતે પહેલીવાર પોતાની પત્નીને આટલી લાચાર અને લાલચી હાલતમાં જોઈ. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. ડરી, મને માફ કરી દો, હું આંધળો થઈ ગયો હતો. મેં મમ્મીને રડતા જોયા, મેં સારિકાના હાથે તેમનું અપમાન થતા જોયું, પણ હું ડરતો રહ્યો. હું માફીની લાયક નથી. આશાદેવી, જે અત્યાર સુધી રડી રહ્યા હતા, દોડીને આવ્યા અને અમિતને ગળે લગાવી દીધો. રમેશજીએ અમિતને ઉઠાવીને ગળે લગાવ્યો. પછી તેમણે સારિકા તરફ જોયું, જે હવે હતાશ અને ગુસ્સાથી ધ્રુજી રહી હતી. રમેશજીએ કઠોર સ્વરમાં કહ્યું, સારિકા, તારી લાલચે તારી છે, તને બેનકાબ કરી દીધી છે. અમિત હવે અહીં નહીં રહે. તું કાં તો તારી જરૂરી વસ્તુઓ લઈને હમણાં અહીંથી જા, અથવા પછી અહીં જ રહે, પણ એક ભાડૂત બનીને. હવે આ ઘરના બધા નિયમો આશાદેવી બનાવશે. સારિકાએ ગુસ્સાથી જોયું. તે સમજી ગઈ હતી કે અહીં હવે કોઈ નફો નથી. તેને પોતાનો ફોન અને બેગ ઉઠાવ્યો અને ગુસ્સામાં બોલી, મારે તમારા જેવા ભિખારીઓ સાથે રહેવું જ નથી. અને તે ગુસ્સાથી ચાલી ગઈ. અમિત આ જોઈને રડી પડ્યો. તેને અહેસાસ થયો કે તેણે પોતાના મા બાપ સાથે કેટલું ખોટું કર્યું છે, તે પણ માત્ર પોતાની લાલચી પત્નીના કહેવા પર. તો મિત્રો, વાર્તાને અહીં સમાપ્ત થાય છે. તમારે આજની વાર્તા વિશે શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવજો. અને વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર મિત્રો સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.